હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક સરસ મજાની વેરાયટી લઈને આવી છે. તો હમણાંથી આપણે દરરોજ ફરારનું કંઈક ને કંઈક મૂકતા હતા. તો આજે મને એવું થયું કે ચાલો હું તમારી જોડે એક આપણા ગુજરાતી એકદમ સોફ્ટ નાયલોન ખમણની રેસીપી શેર કરીશ. આ પહેલા પણ મેં એક ખમણની રેસીપી શેર કરી હતી, એમાં લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો હતો. તો આજે લીંબુના ફૂલના ઉપયોગ નહીં કરી, કારણ કે ઘણાને છે ને લીંબુના ફૂલ નથી શકતા, તેનાથી શું હાથ પગ જલાઈ જાય છે, તો આપણે બહુ ઉપયોગ નથી કરતા. તો એના વગર આપણે પણ સરસ એવા જ એકદમ સોફ્ટ નાયલોન ખમણ આપણે ઘરે બનાવી શકીએ. તો એના માટે કયો કયો શામ પરફેક્ટ માપ સાથે કહીશ, એટલે તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ સરસ થશે. તો એના માટે આપણે શું લેવાનું છે, તો બેસન લેવાનો છે. તો હંમેશા જ્યારે નાયલોન ખમણ કરી ત્યારે આપણે ચણાનો લોટ, એટલે જે આપણે ઘરે ઘંટીએ દરી છીએ, એનો ઉપયોગ નથી કરવાનો. આપણે બેસનનો જ ઉપયોગ કરવાનો. બેસન એટલે કયો કે પેકેટ વાળો. પછી તમે કોઈ પણ લો, એપલ નો લો કે પછી ઓસ્કાર લો કે પછી ગાય સાપ લો કે કોઈ પણ લો, ઉત્તમ નો લો, કોઈ પણ તમારે બેસન લેવો જરૂરી છે, તો જ એકદમ સોફ્ટ થશે. તો આ 2 વાટકી બેસન છે, ચારીને રાખ્યો છે. આના જ માપથી બધું જ મેજર માપ તમને કહીશ, એટલે તમારાથી પણ સરસ પરફેક્ટ થશે. મેઇન તો મસાલા તો તમે નાખતા જ હોય, પણ પાણીનું માપ કહીશ એટલે એકદમ ટેસ્ટી અને સરસ મજાના થશે. તો એના માટે આપણે શું કરવાનું છે, તો હું મિક્સર જાર લઈશ. જ્યારે મેં લીંબુના ફૂલ વાળા કર્યા હતા, ત્યારે મેં શું કર્યું હતું કે બેટર તૈયાર કરી નાખ્યું હતું અને ચણાનો લોટ ચારી નાખ્યો હતો. બંને વસ્તુ પછી મસાલો કરી નાખ્યો હતો પાણીમાં, અને ચણાનો લોટ ચારી નાખ્યો. પછી એમાં બધું મિક્સ કરી અને નીચે જલાઈ નાખ્યું. આજે હું મિક્સર જારમાં કેવી રીતે કરું તે હું ખાસ તમને જણાવીશ, માપ જણાવીશ, બધું જણાવીશ. તો અત્યારે એકદમ સોફ્ટ અને પોચા જારીદાર આપણા ગુજરાતી ખમણ બનાવવાની છું. તેમાં કયો કયો સામાન લેવાનો છે, બધું જ આપણે મેજર માપ લઈશું. તો એમાં આપણે લીંબુનો ઉપયોગ કરશું. આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે આપણે લીંબુનો ઉપયોગ કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે તમારી જોડે લાઈવ આવું છું અને સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો બધાને સૌથી પહેલા હું જે રેસીપી ચાલુ કરું, પેલા બધાને મારા જય શ્રી કૃષ્ણ. પ્રજ્ઞાબેન જય જલારામ, ભારતીબેન જય સ્વામિનારાયણ. આજે શું બનાવો છો? ખમણ બનાવવાના છો? હા, એકદમ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે જારીદાર નાયલોન ખમણ. આ પહેલા મેં ખમણની રેસીપી શેર કરી હતી, ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો હતો અને આપણા ગ્રુપમાં બધા મને ફોટા પણ શેર કર્યા હતા બનાવીને. આજે આપણે લીંબુનો ઉપયોગ કરીને બનાવીશું, અને લીંબુ કેટલું એડ કરીશ તે પણ હું બતાવીશ તમને. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, બીનાબેન જય માતાજી, ઉષાબેન જય જલારામ, માનસી હેલો, સ્મિતાબેન જય સ્વામિનારાયણ, પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. બીનાબેન જય જીનેન્દ્ર, કેમ છો? મજામાં? તો બધાને પરસોત્તમ ભગવાન ના જય શ્રી કૃષ્ણ. હું અત્યારે તમારી જોડે લાઈવ છું અને સરસ એક રેસીપી શેર કરું છું. માં આપણે પરફેક્ટ માપ સાથે નાયલોન ખમણ બનાવવાના છે. તો જો લીંબુનો રસ કેટલો નીકળે છે તે પણ બતાવીશ. તો ચમચીનું માપ લઈ લો. એક લીંબુ છે, આખું એક લીંબુ છે, એના છે ને આપણે બિયા હટાવી દઈશું. પેલા તો લીંબુનો રસ કેટલો નીકળે છે તે પણ, કારણ કે ઘણી વાર કેવું થાય કે લીંબુ નાના હોય ને મોટા હોય, એટલા માટે. જો હવે છે ને આપણે આ લીધું છે મિક્સર જાર. તો એમાં 1 વાટકી, તમે કોઈ પણ નાની મોટી કોઈ પણ વાટકી સેટ કરી શકો. 1 વાટકી 2 વાટકી બેસન લેવાનો છે મારે, એટલે આ 1 વાટકી લીધો. તો બેસનને છે ને મેં ચારી લીધો છે. જો
અત્યારે એકદમ સોફ્ટ અને જારીદાર એવા નાયલોન ખમણ થાય છે. તો આપણે છે ને હવે આમાં ખાંડ એડ કરવાની છે. તો ખાંડ કેટલી એડ કરવાની છે? તો અત્યારે હું 3 ચમચી ખાંડ એડ કરું છું. તો અમારી ચમચી છે ને મોટી છે, કારણ કે આ જ્યારે પણ આપણે નાયલોન ખમણ બનાવી છીએ ત્યારે એકદમ મીઠા અને ખટમીઠા હોય તો જ ભાવે છે, ફીકા હોય તો ન ભાવે. હવે આપણે હિંગ એડ કરવાની છે. જો હિંગ કેટલી લીધી છે? 1 ચમચીનો ચોથો ભાગ. પછી આપણે હળદર એડ કરવાની છે. તો હળદર કેટલી એડ કરશું એ પણ હું બતાવું તમને. તો હળદર કેટલી લીધી છે? આપણે હિંગ લીધી હતી ને એનાથી પણ ઓછી. જો લાઈટ પીરાશ જેવો સેજ કલર આવે એટલી જ આપણે હળદર લેવાની છે. નિમક એ આપણે કેટલી લેશું? અડધી ચમચી જેવું, સ્વાદ અનુસાર. હવે આપણી બધી વસ્તુ આવી ગઈ. તો આમાં શું વસ્તુ રહ્યું? તો મેન લીંબુ રહ્યું. તો લીંબુ કેટલું નાખીશ તો એનાથી સરસ ફૂલાશે? તો અત્યારે મારું તો આ છે ને તમે જોઈ શકશો મોટું લીંબુ છે ને. તો આમાં રસ કેટલો નીકળે છે તે પણ હું બતાવ્યું. તો આપણે 1 જ ચમચીના માપથી બધું માપ લીધું છે. તો એમાં રસ કેટલો નીકળે છે? જો 1 ચમચી, આ 2, જો 3 ચમચી રસ નીકળ્યો છે. 3 ચમચી ખાંડ છે ને 3 ચમચી રસ નીકળ્યો છે લીંબુનો. તો આ એનું મેજર માપ છે. એટલે જ મેં મોટું લીંબુ લીધું હતું, નાનું લીંબુ નહોતું લીધું, મોટું લીધું હતું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે એકદમ સોફ્ટ અને જારીદાર એવા નાયલોન ખમણ થાય છે. તો એના માટે છે ને આપણે આ કડાયું રાખ્યું છે એને ગરમ કરવા મૂકવાનું છે, પ્રીહીટ કરશું. પછી જ એમાં થાળી મૂકશું ને આપણે. કાલે પણ એક સરસ મજાની રેસીપી લઈને આવીશ તમારી જોડે. તો ખાસ મને કહેજો, એ રેસીપી હું તમારી જોડે શેર કરીશ. કાલની રેસીપી પણ મને નક્કી કરીને જ રાખી છે. જો લીંબુનો રસ છે ને મેં આનાથી ન નીચો ચમચી ભરીને નાખ્યો, એટલે એના હિસાબે ખ્યાલ આવે કે આપણે લીંબુનો રસ કેટલો એડ કરો. તો સેજ ખટમીઠા હોય તો જ ભાવે. હવે આમાં મેઇન છે પાણી. તો પાણી કેટલું લેવું? હું તમને એમ કહું કે બેટર આટલું ઢીલું બનાવી નાખ્યું, આટલું ઢીલું બનાવ્યું, એમ નહીં ખ્યાલ આવે. કારણ કે ખમણ વસ્તુ એવી છે કે કોઈના જારીદાર થશે, કોઈના નથી થતા, એવું બને છે. પણ પરફેક્ટ માપ હશે ને તો તમારા પણ ખમણ સરસ થશે. પછી તમે ભલે નાની વાટકી લો, મોટી વાટકી લો, કે ઘરની પછી કોઈ આવી સ્ટીલની વાટકી લો સેટ કરીને, કોઈ પણ આવી સ્ટીલની વાટકી ઘરની લો કોઈ પણ સેટ કરીને. તો તમારે 2 વાટકી હોય લોટ, તો કેટલું પાણી લેવાનું હું બતાવું તમને. તો જો આમાં મેં બેસન લીધો હતો, તમને ખ્યાલ છે ને 2 વાટકી બેસન હતો. તો જો એકવાર ખાસ તમે જોજો તો જ ખ્યાલ આવશે. તો એની સામે પાણી કેટલું લેવાનું છે? જો તો પાણી 1 જ વાટકી લેવાનું છે. 1 જ વાટકી પાણી લેવાનું છે. અને હવે આને છે ને હવે મેં તો છે ને આ પીસી નાખું છું મિક્સર જારમાં. તમે નીચે હલાવી નાખો ને પાણી નાખીને તો પણ ચાલે, પણ એકદમ સ્મૂથ આપણું બેટર થાય એટલા માટે મિક્સર જારમાં હું પીસી લઉં છું. હવે છે ને આપણે જ્યારે મિક્સરમાં પીસીસી ને ત્યારે શું થશે તમે જોઈ શકો, આજુબાજુ બેસન છે ને ગાંઠા હોય કે ચોટી ગયો હોય એવું બને છે. તો આપણે છે ને શું કરશું,
એક ચમચાથી તેને હલાવી લેશું. કેમ બોલો તમે? બહાર જ લીધો તમે. આ જો અંદર છે ને, જો આવા ગાંઠા હોય, જોયું? લોટ ચોટી ગયો હોય, જોયું ને તમે? જયારે મિક્સરમાં તમે ઝેરો ને અંદર પાણી નાખીને, ત્યારે છે ને નીચે તળિયે પણ બેસન ચોટી જાય અને સાઈડમાં પણ ચોટી જાય. એટલે તમારે શું કરવાનું, આ રીતે જો અંદર આમ હલાવશો ને તો તમને દેખાશે કોરો લોટ પણ અંદર હશે નીચે. એટલે તમારે છે ને એકવાર પાછું આ રીતે હલાવી નાખવાનું. જો હલાવી અને પાછું આપણે પીસી લેવાનું. કોઈ પણ જગ્યાએ જયારે કોરો લોટ ચોઈટો હોય, કોઈ ગાંઠા હોય તો બધું નીકળી જાય. જો હવે આપણે મિક્સરનું કઈ જ કામ નથી. તો એકદમ સહેલી રીતે સરસ મજાનું પરફેક્ટ માપ સાથે મારો તમે વિડીયો જોવો તો પણ તમને ખ્યાલ આવી જશે કે ના, આ માપ સરખું છે. હવે છે ને એક બાઉલ લઈશ. જો કેવું રાખ્યું છે, લિક્વિડ જેવું થઈ ગયું ને. જોયું ને કે 2 વાટકી આપણે બેસન લીધો છે, 1 વાટકી પાણી લીધું છે. આ જ્યારે ખમણ તમે બનાવો, કાંઈ જ વાર નહીં લાગે. 2 વાટકી લોટમાંથી કેટલા બધા ખમણ થશે? 500 ગ્રામ ખમણ ઉતરશે 2 જ વાટકીમાં. જો નથી આને આપણે રેસ્ટ આપવાનું કે કાંઈ જ નથી કરવાનું, કારણ કે જ્યારે આપણે મિક્સર જારમાં પીસી લઈ ગયું એટલે છે ને ખાંડ, લીંબુ, મીઠું, હળદર, હિંગ બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયું. હવે સૌથી પહેલા આપણે ટ્રે લેશું, જે આપણે આ શું કહેવાય, જે પાથરવાનું છે એ આપણે જ્યારે ખમણનું બેટર પાથરવાનું છે, તો અત્યારે એકદમ સોફ્ટ અને સરસ મજાના ખમણ બનાવું છું પરફેક્ટ માપ સાથે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હા હા જો પેલા છે ને થાળીને ગ્રીસ કરી લો. જો હવે આમાં આપણે શું કરશું, તો આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું. જ્યારે પણ આપણા ખમણ હોય ડચુરો ન વરે એટલા માટે આપણે 2 ચમચી તેલ એડ કરશું. જો અને મિક્સ કરી લેશું. હવે છે ને હું નજીકથી કેમેરો તમને હાવ નજીક અહીંયા જ રાખીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવે. કેમેરો મૂકી દો બસ. જો જો છે ને એકદમ અંદર છે ને બબલ્સ તમે દેખાતા હશે ઝીણા ઝીણા. હજી આપણે આમાં સોડા કે એનો કાંઈ પણ વસ્તુ ઉપયોગ નથી કર્યો, પણ હું શું ઉપયોગ કરીશ તે બતાવું તમને. તો હવે છે ને ચમચાથી નહીં હલાવું, હું હાથથી હલાવીશ. તો હાથ પણ આપણા ચોખ્ખા અને ધોયેલા જ છે, તો હાથથી જ હું ખૂબ મિક્સ કરીશ, કારણ કે હાથ વગર મજા જ ન આવે. અમુક વસ્તુ છે ને કહેવાય છે ને કે હાથ તો જોઈએ જ. હવે આપણે ઈનો એડ કરવાનો છે, તો ઈનો એડ કરીશ ને એની ઉપર પછી હું પાછું લીંબુ એડ કરીશ. આપણે લીંબુના ફૂલ જો તમે ઉપયોગ કર્યા હોય ને તો તમારે શું કરવાનું કે પાણી ઉપયોગ લેવાનું આની ઉપર. જ્યારે એક્ટિવ કરવો હોય સોડાને એલા ઈનોને, તો તમારે છે ને પાણી એડ કરવાનું. જો હવે છે ને હું સોડા 1 પેકેટ એડ કરી દીધા છે, એની ઉપર થોડું લીંબુનો રસ એડ કરી દઈશ. જો એક્ટિવ કરવા માટે. અને છે ને એકદમ તરત જ હાથથી મિક્સ કરી લેશું આ રીતે.
જો હવે તરત તમે જોઈ શકશો કેટલું મસ્તીનું આપણું બેટર થયું છે. જો તૈયાર. અને હવે છે ને આમાં ઉપર તમને દેખાય છે, રાખો તો જો આપણી પાણી ઉકળે છે એની ઉપર આપણે ટ્રે મૂકી દીધી છે, જે આપણી પ્લેટ છે ને એને ઉપર ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. તો અત્યારે તમે જોઈ શકશો આપણે 10 મિનિટ છે ને તળવા દઈશું. અત્યારે 10:15 થયા છે ને. 10 મિનિટ આપણે ચડવા દઈશું, પછી આપણે ખોલીને ચેક કરી લઈશું. તો આપણે હવે શું કરવાનું છે હું તમને બતાવું. આપણે એક સરસ મજાની ટેસ્ટી કઢી બનાવવાની છે. જ્યારે પણ આપણે ખમણ બનાવી તો તમે અમુક જગ્યાએ તમે ખ્યાલ હશે કઢી મળે છે. તો આજે હું તમારી જોડે કઢીની રેસીપી પણ શેર કરીશ. તો કઢી માટે શું કરવાનું છે, તો આપણે છે ને કઢી બનાવવા માટે આપણે આ જ બાઉલ લેશું. અત્યારે જે મિશ્રણ મારે તૈયાર કરવાનું છે એટલા માટે, કારણ કે આમાં આપણે લીંબુ ને ખાંડ ને એનો જ ઉપયોગ વાળું છે. આપણું બેટર જયારે બનાવ્યું છે ત્યારે સારું જ છે બાઉલ. તો આ જ બાઉલમાં આપણે સરસ મજાની કઢીનું મિશ્રણ તૈયાર કરશું. તો કઢીના મિશ્રણ કરવા માટે આપણે શું કરશું, તો એમાં પણ આપણે 2 ચમચી જેટલો બેસન લઈશું. અત્યારે ટેસ્ટી કઢી બનાવવાની છે ખમણની, તો 2 ચમચી બેસન લીધો છે. તમારે વધારે કરવી હોય તો પણ વધારે કરી શકાય. જો તો આમાં આપણે ખાંડ એડ કરશું. તો 1 ચમચી આપણે ખાંડ એડ કરશું, કારણ કે હંમેશા આ કઢી મીઠી હોય છે, ખાટી નથી હોતી. તમે ગમે આ જાઓ, તમે અમદાવાદ જાશો તો વચ્ચે કોઈ પણ હોટલે તમે ઊભા રહેશો તો તમે ગાંઠિયા ખાવ કે ખમણ ખાવ ત્યારે તમને ખટમીઠી સ્વાદ વાળો નહીં હોય, એકદમ મીઠી જ હશે કઢી. અત્યારે આપણે જે કઢી બનાવવાની છે એ મીઠી જ બનાવવાની છે. કોઈ કઢી ગમે આ તમે જાઓ ને તો ખટમીઠી નથી હોતી, એટલે આપણે લીંબુનો ઉપયોગ નહીં કરીએ આમાં. હવે આપણે હળદર અને નિમક એડ કરવાનું છે. જો આપણે નિમક એડ કરશું, લાઈટ જેટલી હળદર એડ કરશું. જો આ કઢી બનાવી સાવ સહેલી છે. તો પેલા આપણે થોડું જ પાણી એડ કર્યું છે. જો હવે આપણે પાણી વધારે એડ કરશું, કારણ કે ગાંઠા હોય ને, જ્યારે બેસનમાં જે ગાંઠા હોય ને એ ભાંગી જાય. જો આ કઢી માટેનું આપણું મિશ્રણ તૈયાર છે, એકદમ ટેસ્ટી સરસ મજાની. આપણા ખમણ ચડે છે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવવાની છે. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે છે ને સ્ક્રીન ઉપર ખાલી ટચ કરશો તો લાઈક થઈ જાય છે, જરૂરથી કરો. સબસ્ક્રાઇબનું બટન અહીંયા હશે તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જો દરરોજ રાતે 10 વાગે હું તમારી જોડે લાઈવ આવું છું, સરસ સરસ રેસીપી શેર કરું છું. તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. અત્યારે તમે આટલા વ્યક્તિ જોવો છો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું અને સરસ સરસ રેસીપી તમારી જોડે શેર કરું છું. અત્યારે આપણે એકદમ સોફ્ટ ગુજરાતીના ફેવરેટ એવા નાયલોન ખમણ થાય છે, એની આપણે કઢી તૈયાર કરવાની છે. અને કાલે શું બનાવવાની છું, મને અત્યારે હું 2 ઓપ્શન આપીશ તમને, મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તો હું એ રેસીપી તમારી જોડે શેર કરીશ. મને છે ને અંદરથી નારિયેળ આપો, અહીંયા જ મૂક્યા છે. તો હું તમને અત્યારે 2 ઓપ્શન આપું છું, એમાંથી મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે આ નારિયેળ છે, આ નારિયેળ છે, લીલા નારિયેળ છે. જો અંદર પાણીનો અવાજ આવે છે. તો આ નારિયેળમાંથી આપણે લીલા નારિયેળના લાડુ બનાવવું
કાલે કે પછી લીલા નારિયેળની ફરારી પેટીસ બનાવું, મને ખાસ કોમેન્ટમાં જણાવજો. બેમાંથી એક રેસીપી કાલે તમારી જોડે શેર કરવાની છું. લીલા નારિયેળની આજે જ રેસીપી શેર કરવાની હતી, પણ પછી મેં કીધું ચાલો આજે હું ખમણ બનાવું. હમણાંથી ફરારની વેરાયટી બહુ થતી હતી એટલા માટે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો અત્યારે સરસ મજાની એક વેરાયટી થાય છે, આપણા નાયલોન ખમણ ચડે છે, તો એને છે ને હું સાઈડ ઉપર રાખી દઉં છું ને અહીંયા આપણે કઢી ઉકાળી લઈ. કઢી અને નાયલોન ખમણ ટેસ્ટી સરસ મજાના થશે. એનો આપણે એક ટેસ્ટી વઘાર પણ કરવાનો છે. તો જો હવે છે ને અહીંયા હું ફેરવું છું, પણ ગેસ ચાલુ કરી દઈશ, કારણ કે ગેસ આપણે બંધ નહીં કરી, ગેસ ચાલુ હશે અને ફેરવવાનો છે. આ બાજુ ગેસ ચાલુ કરી દીધો છે, કારણ કે અંદર વરાળ ઓછી ન થવી જોઈએ. વરાળ જો ઓછી થઈ ને તો શું થશે કે અંદર જે આપણું બેટર હોય એ ફૂલાતું હોય એ બેસી જશે. તો એક ટેસ્ટી કઢી કરવાની છે અત્યારે. જો એક કઢાઈમાં, ઓકે, આ કઢાઈની આગ લઈ તો એક હલાવવું જરાક સરસ ફાવે ને આપણે, એટલે મેં મોટી કઢાઈ લીધી છે, નાની નથી લીધી. તો આમાં આપણે સરસ વઘાર કરશું, હું તમને બતાવું. જો હવે આમાં આપણે તેલ મૂકશું, તો કેમેરો હું અહીંયા જ રાખીશ, અત્યારે સરસ વઘાર થશે ને એટલે તમને દેખાશે. જો તો તેલ કેટલું, ખાલી 1 ચમચી જેટલું જ મૂકવાનું છે. આપણે કઢીના વઘારમાં બહુ ઝાઝો તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે આમાં આપણે રાઈ મૂકશું. રાઈ, મીઠા લીમડાના પાન અને આદુ મરચા એડ કરશું. જ્યારે તમે ખમણની કઢી બનાવો ત્યારે તમારે આદુ મરચા વઘારમાં એડ કરો, અને જ્યારે આપણે ફાફડા ગાંઠિયાની કઢી બનાવી છે ત્યારે લીલા મરચાના ટુકડા એડ કરી છે. આટલો બેમાં ફેર હોય છે. તો તમારે લીલા મરચાના ટુકડા એડ કરવા હોય તો પણ કરી શકો, પણ આદુ મરચા છે ને એ જ કરવાના હોય છે, કારણ કે જ્યારે આપણે બટકું લઈ છીએ ખમણની જોડે તો લીલું મરચું આખું આવે એ નથી પસંદ હોતું, પણ જ્યારે ફાફડા ગાંઠિયા ખાઈ છીએ ત્યારે મજા આવે છે. જો કેમેરો અહીં લાવો, અહીંયા જો આદુ મરચા છે તેને આપણે એડ કરશું. આપણે થોડી હિંગ એડ કરશું. હંમેશા ચણાના લોટની કાંઈ પણ વેરાયટી થાય ને તો હિંગ મેઇન હોય છે ગુજરાતીને. અને છે ને મીઠા લીમડાના પાન એડ કરશું. જો એકદમ ટેસ્ટી સરસ મજાની કઢી થાય છે, ખમણની કઢી થાય છે. જો હજી આપણે થોડું પાણી નાખી અને જે આપણું બાઉલ છે એમાંથી આપણે થોડું લઈ લેશું. તો જો આ બાઉલ છે આપણું, એમાં મેં પાણી નાખી અને લઈ લીધું છે થોડું મિશ્રણ આપણું. અને થોડી વાર સરસ ઉકાળવા દેશું, પછી આપણે લઈ લઈશું, કારણ કે લોટ છે ને હંમેશા પાકવો જરૂર છે, પાકશે તો જ મજા આવશે. જો કાચો લોટ હશે તો કઢી ખાવાની મજા નહીં આવે. એકદમ સોફ્ટ અને સરસ મજાના નાયલોન ખમણ થાય છે. તો મેં જ્યારે બનાવ્યા ત્યારે છે ને લીંબુના ફૂલ વાળા બનાવ્યા હતા. અત્યારે મેં તમારી જોડે શેર કરી રેસીપી એ લીંબુ વાળી કરી છે. ઘણીવાર કેવું થાય કે આપણને લીંબુના ફૂલ નથી પસંદ હોતા, અને પગના દુખાવા હોય છે, કોઈ પણ ઘણીવાર ઘણા નથી આપણે પસંદ જ નથી કરતા બને ત્યાં સુધી. ચલો બહારના લાવી છીએ તો થોડું થોડું ટેસ્ટ કરી લઈ છીએ ખમણ, પણ ઘરે બનાવતા હોય તો હેલ્ધી અને સારું બનાવીને તો જેમ જેમ આપણી કઢી ઉકળે છે તેમ તેમ ઘાટી થતી છે. જો ઘાટી થતી છે ને, તમે જોઈ શકો કાઢી
તો હું થોડું હજી ચડવા માટે પાણી એડ કરું છું, કારણ કે ચણાનો લોટ કેવો હોય તો તરત જ ઘાટો થવા માંડે છે. જો તો હવે છે ને આપણે ગેસ બંધ કરી દેશું. જો આપણી જો ટેસ્ટી સરસ મજાની કઢી તૈયાર છે. તો આટલી જ લિક્વિડ રાખવાનું, બહુ અતિશય લિક્વિડ વાળી નહીં રાખવાની. અને એક બાઉલમાં લઈ લઈશું આપણે કઢીને. લાવ આમ રાખો. જો મસ્તીની ટેસ્ટી કઢી તૈયાર થઈ છે. અને હવે આપણા ખમણ 2 જ મિનિટમાં ખમણ આપણું ખમણ મૂક્યા છે ને એને પણ આપણે ખોલી લેશું. તો ખાસ તમે બધા એન્ડ સુધી રહેજો. હું ખમણ ખોલું ત્યારે તમને જોવા મળશે કે કેવા ખમણ થયા છે. કિરણબેન જય શ્રી કૃષ્ણ. પ્રવીણાબેન વાટીદારના ખમણ બનાવજો ચોક્કસ. મેં એકવાર રેસીપી શેર કરી છે, પાછી પણ તમારી જોડે ખાસ હું શેર કરીશ. સ્મિતાબેન જય સ્વામિનારાયણ. જિગીષાબેન જય રાધે રાધે. ગીતાબેન, ધનુબા જય માતાજી, કેમ છો? હર્ષાબેન વેલકમ. જિગીષાબેન લીંબુ હોય હેલ્થ માટે સારા. હા, લીંબુના ફૂલ નથી સારા. હા, સાચી વાત છે. મારા સાસુને છે ને કેરીનું અથાણું ખાય ને તોય પગ જલાઈ જાય છે. તો લીંબુના ફૂલ તો ન જ ખાઈ શકે. તમે જોયું હશે મારો વિડીયો તે જે સેલિબ્રેટ કર્યો તો એમાં મારા સસરા વ્હીલચેર ઉપર છે, તો એને ન પસંદ આવે. એટલા માટે હું લીંબુના ફૂલનો ઓછો ઉપયોગ કરી, કારણ કે આપણા ઘરમાં હજી અમે ખાઈ તો વાંધો નથી આવતો, પણ મોટા ખાય ને તો એ નહીં સારું. એટલે હું ઓછો ઉપયોગ કરું છું. એટલે મેં 2 રેસીપી તમારી જોડે શેર કરી. પેલા લીંબુના ફૂલ વાળી કરી, અત્યારે લીંબુ વાળી કરી છે. ઉષાબેન બેસન 150 ગ્રામ હશે. હા ચોક્કસ, બે વાટકા લીધો તો એટલો જ છે. ચંદ્રિકાબેન વેલકમ. જ્યોતિબેન વેલકમ. નૈનાબેન વેલકમ. શર્મિષ્ઠાબેન જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. પ્રિયાબેન સચદેવ જય શ્રી કૃષ્ણ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને વેલકમ વેલકમ. અત્યારે તમે બધા છો, વેલકમ. તો હવે હું ખોલી લઉં છું, જોઈ લઉં. જો જ્યારે પણ આપણે ઢાંકણું ખોલી છીએ, કોઈ પણ ખમણ કરી, ઢોકળા કરી, કે પછી આપણે ખાટા ઢોકળા કરી, ઈડલી કરી, કોઈ પણ વસ્તુ જ્યારે વરારે બફાતી હોય ત્યારે છે ને તમારે ગેસ ફૂલ જ ચાલુ જ રાખવાનો અને તમારે ઢાંકણ ખોલવાનું. હું તમને બતાવીશ દર વખતે જ્યારે હું તમારી પાસે લાઈવ આવું છું ત્યારે હું તમને બતાવું છું કે આપણે આ ખોલવાનું કારણ શું. તમે ગેસ બંધ કરી દો અને તમે ખોલો તો શું થાય, તો અંદર છે ને વરાળનું પાણી જાય. હું તમને જો અત્યારે બતાવું તો આપણો છે ને ગેસ ફૂલ છે. જો આ વરાળનું પાણી રહ્યું ને, જો પડ્યું ને, એ શેમાં જાય? આ ઢોકળા ઉપર જાય, ખમણ ઉપર જાય. તો શું થાય કે ખમણમાં જ્યારે વચ્ચે તમે જોશો પાણીના ટીપા પડ્યા છે. તમને દેખાડું નજીકથી, દેખાડો તો. હવે ગેસની આંચ બંધ કરી દેવાની. જ્યારે તમે પાણી અંદર ગેસ બંધ કરી દો અને પછી ઢાંકણ ખોલો તો જે વરાળનું પાણી હોય ને આ બધે ટીપા પડે. ટીપા પડે એટલે જે આપણે ખમણ હોય એનું જે સરસ બફાઈ ગયા હોય એ ન થાય. અને શું થાય કે વરાળના પાણી વાળા ભેજ વાળા થઈ જાય. એટલા માટે હંમેશા ફૂલ જ ગેસ રાખવાનો અને ઢાંકણ ખોલી લેવાનું. પછી તમારે ગેસ બંધ કરી લેવાનો. તો અત્યારે છે ને ચડી જ ગયા છે. એકવાર હું ચેક કરી લઉં. તો તમને દેખતા જ ખબર પડી જાય છે કે આપણા ખમણ એકદમ ક્લીન આવે છે અને સરસ ચડી ગયા છે. તો તમે જોજો છરી એકદમ ક્લીન છે. હવે છે ને આપણે બારે લઈ લઈએ પ્લેટને. જો અહીંયા રાખી દઉં છું. હવે 2 જ મિનિટમાં આપણે ખમણને છે ને
કટિંગ કરી લઈશું થોડી જ વારમાં. થોડી તમારી સરસ કોમેન્ટ વાંચી લઉં તરત. હવે એને ટેસ્ટી સરસ આપણે વઘાર પણ કરવાનો છે. તો ચાલો હું પેલા એને ઠરે છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ. ઓકે, સરસ મજાનો વઘાર કરી લઈએ. ખમણ આપણા ઠંડા થાય છે. તમે જોયા ને ખમણ કેવા થયા. ગુજરાતીના ફેવરેટ એટલે નાયલોન ખમણ. અને હું એક ખાસ તમને જાણકારી પણ આપીશ. હું દર વખતે જ્યારે આવું છું ત્યારે એક આપણા ગુજરાતીને જાણકારી આપું છું, તો ખાસ સાંભળજો. મને ફ્રીજમાં લીમડો છે એની અંદર ગ્લાસમાં. જો આમાં આપણે એક વઘાર કરવાનો છે ઉપર રેડવા માટેનો, એની તૈયારી કરી લઈએ. તો તેલ કેટલું મૂકશું આમાં છે ને? તેલ એટલું બધું અતિશય નથી હોતું. જ્યારે બહારના આપણે ખમણ લઈશું ને તો તેલની ક્વોન્ટિટી એટલી બધી નથી હોતી. કેટલી 2 ચમચી જેવી જ એડ કરીશ. પણ આમાં છે ને વઘાર પાણીનો વઘાર હોય છે. થોડુંક પાણી પણ આપણે એડ કરવાનું છે. તો ખાસ એન્ડ સુધી રહેજો. સરસ સરસ રેસીપી તમારી જોડે શેર કરું. તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ તમારું પરફેક્ટ માપ સાથે સરસ થશે. મને ખાસ કોમેન્ટમાં પણ જણાવજો કે કઈ રેસીપી તમારી જોડે શેર કરું. તો જો આ મેં લીમડો છે તો લીમડોને છે ને હું આવી રીતે સ્ટોર કરું છું. કોથમીરને પણ આવી રીતે જ કરું છું. પણ કોથમીર છે ને આજે મેં અત્યારે મારા ખમણમાં છાંટવી હતી, તો મેં આમાંથી લઈ અને મેં સુધારી નાખી છે. કારણ કે આમાં સુધારેલી જ જોઈ ને એટલે માટે. જ્યારે તમે લીમડો, કોથમીર કે ફુદીનો લઈ આવો છો ત્યારે છે ને તમારે ધોઈ નાખવાનો. પછી નીચે પાણી રાખવાનું. જો નીચે મેં પાણી રાખ્યું છે ને પાણી, તો આ પાણીમાં છે ને તમારે આ રીતે ઉભો રાખી દેવો. એટલે લીમડો છે ને તમારે 15 દિવસ લીમડો પડ્યો હોય છે તો એ ખરાબ નહીં થાય. અમારે 10 દિવસથી પડ્યો છે. સોગંદથી કહું છું, એવું નથી કે હું તમારી જોડે ખાલી મસ્કા મારું છું કે એવું નથી. તમે એકવાર કરી જોજો અને પછી મને કોમેન્ટમાં લખજો કે સાચી વાત છે કે ખોટી વાત છે. લીમડો છે, કોથમીર છે, ફુદીનો છે, તમે કઈ પણ વસ્તુ, પણ તમારે ધોઈને મૂકવાનો. ધોઈ નીચેથી ગારો હોય તો એ ડારખા હટાવી દેવાના, પછી અંદર ગોઠવી દેવાનું. જ્યારે તમારે જરૂર પડે તો તમે તરત જ એક ડારખી લઈ અને સરસ આમ વઘારમાં એડ કરી શકો. એટલા માટે હું તમને આ જાણકારી આપું છું. જો આમાં આપણે સરસ વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે હંમેશા જ્યારે પણ ખમણનો વઘાર કરી ત્યાં રાઈ ચડિયાતી હોય છે. આમથી આપણે ગુજરાતીને તો રાઈ વગર તો ચાલે જ નહીં. તમે જોજો, આપણે કઢી હોય, તુવેરની દાળ હોય કે પછી આવા ખમણ હોય કે ઈદડા હોય કે ઉપરથી સરસ જે વઘાર કરવાનો હોય, મુઠિયા ઢોકરા હોય, તો કેવો ટેસ્ટી વઘાર હોય તો જ મજા આવે. વઘાર વગર અધૂરું. જો હવે છે ને જે રાઈ આપણી ફૂટે એટલે તરત જ આપણે લીમડો એડ કરશું અંદર. ટેસ્ટી સરસ મજાનો. હિંગ એડ કરશું અને લીમડો એડ કરશું. અને આપણે પાણી એડ કરવાનું છે અત્યારે આમાં. એટલે મેં ગેસની આંચ બંધ કરી દીધી છે અને હવે પાણી એડ કરીશું. જો નહીતર ભડકો થાય. જ્યારે પણ તમે વઘાર કરો, ચાલુ વઘારે કોઈ દિવસ તમારે પાણી નહીં એડ કરવાનું. ગેસની આંચ બંધ કરી દેવાની. પછી ભલે તમે ગેસ ચાલુ કરો. હવે છે ને આમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરશું. આપણે વઘાર વાળું પાણી છે ને સાવ ફીકું ન લાગે એટલે. હવે આપણે ખમણનું કટિંગ પણ કરી લેશું. ત્યાં સુધીમાં આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે. લીલા મરચા નાખવાનું.
નાખી દો. આપણે વઘારમાં લીલા મરચા એડ કરવાના હતા, પણ હજી વઘાર ચડે છે, આપણો ઉકળે છે ત્યાં લીલા મરચાના ટુકડા એડ કરી દો અંદર. જો હવે આપણે આ પ્લેટ છે એને છે ને સુધારવાની છે ખમણ માટેની. તો છરી લઈ અને એકદમ ટેસ્ટી સરસ મજાના આપણા ખમણ તમે ખાસ જોજો. જો તમને અત્યારથી જ તમને દેખાતું હશે કે ખમણ છે ને આપણા એકદમ સોફ્ટ થયા છે, જો પોચારવું જેવા. અત્યારે આપણે છે ને લીંબુ એડ કરીને બનાવ્યા છે. જો હું તમને બતાવું તો તમને દેખાતું હશે જારી જારી કેવી પડી છે. જો તમને નીચે ને ઉપર બંને જોવો તો એકદમ સોફ્ટ થયા છે. નજીકથી આવો તો જારી બતાવો. તો જો મેં અત્યારે ખમણ કાઢ્યું તો તમને જો જારી દેખાતી હશે, બધેથી જારી સરસ પડી છે. જો એકદમ સોફ્ટ સરસ છે, જો પોચારવું જેવા છે ને. જો અંદર હું તમને બીજા પણ બતાવું. બધા જ ખમણ આપણા એકદમ, જો તમે જોઈ શકશો જારી કેટલી પડી છે. જો આ છે જારી સરસ પડી છે, જો તમે જોઈ શકશો. અને એકદમ પોચા એકો એક તમે જોઈ શકશો પોચારવું જેવા છે. તો તમે પણ ઘરે આ જ માપથી તમને જારી દેખાતી હશે, એકો એકમાં જારી સરસ દેખાતી હશે. તો તમે ઘરે આ રીતે સરસ મજાના ખમણ બનાવી શકો એકદમ પોચા. જો બધાયમાં જારી છે, તમને બધાયમાં જારી હું બતાવું છું. અને એકદમ પોચા છે, જો દેખાય છે ને જારી. પાછા ઈની સ્થિતિમાં આવી જાય છે, આપણે જેટલા દબાવી છીએ એટલા ઈની સ્થિતિમાં આવી જાય છે. જો હવે છે ને આને હું એક બાઉલમાં લઈ અને સરસ વઘાર રેડી. જો છે ને, જો છે ને બધાયમાં જારી પડી છે. તમે બધાયમાં જારી દેખાય. આ લીંબુના ફૂલ વગર છે, મેં લીંબુના ફૂલ વાળા બનાવ્યા હતા, એમાં પણ આવી જ જારી પડી હતી સરસ. જો તો તમે જોઈ શકશો પ્લેટમાં ચોઈટું પણ નથી છે. હવે છે ને ઉપરથી આપણે વઘાર એડ કરશું. જો આપણો વઘાર છે ને એ ટેસ્ટી ઉપરથી એડ કરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી. તો તમને મારી ખમણની રેસીપી કેવી લાગી મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટી આપણા ખમણ બન્યા છે. તો તમને મારે સાણસી લઈ લઉં. જો આપણે હવે વઘાર રેડવાનો છે, એની માથે જો સરસ પાણી વાળો વઘાર કર્યો છે. તો આપણો વઘાર છે ને તમે જોઈ શકશો. હવે છે ને પાછા ખમણને ફેરવી લઈશ. ઓકે, સાઈડ ચેન્જ કરી લઈશ, કારણ કે આપણે બધાયમાં આપણે ખમણનો વઘાર જાવો જોઈએ, એટલા માટે ઉપર ઉપર નો રહેવો જોઈએ. આપણે બધા જ ખમણમાં સરસ વઘાર જશે. જો રાઈ હંમેશા, ઓકે હા, રાઈ હંમેશા જ્યારે ચડિયાતી હોય તો જ ખમણમાં સરસ લાગે. તમે જોઈ શકશો તો જ સરસ ખમણ લાગે છે. વેલકમ ખમણ ખાવા, વેલકમ.
આવા ટેસ્ટી મજાના ખમણ ખાવા વેલકમ. જો એક તો તમને હું જારી નજીકથી જારી જો કેટલી છે, મેન છે ને જારી જ હોય. જો આપણે પાણી એડ કર્યું છે તો પણ એકદમ પોચારવું જેવા જારીદાર ખમણ છે આપણા. જો બધે જારી છે, એવું નથી કે અહીંયા જ છે, બધેથી તમને જારી દેખાશે. જો અને છે ને આ રીતે મજાના બોરી અને સરસ કઢી જોડે ખાઈ શકાય ખમણ. તો તમને કેવા લાગ્યા ખમણની રેસીપી? ખાસ તમે જોવો કેવા લાગ્યા. સરસ લાગ્યા. જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો બજાર કરતા પણ સરસ આપણે ઘરે ખમણ બનાવી શકીએ. તમે જોયું ને? જો બજાર કરતા પણ સરસ ટેસ્ટી ખમણ બનાવ્યા છે. તમને કેવું લુક લાગ્યું? લુક અને જારી બંને સરસ બનાવ્યા છે. તો જો અત્યારે આપણે સરસ મજાની કઢી બનાવી છે અને ખમણ પણ બનાવ્યા છે. આ છે ને લીંબુ, આપણે જ્યારે આ ખમણ બનાવ્યા છે તો એમાં આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો. લીંબુ એડ કરી અને પછી ખાંડ, લીંબુ, બેસન, પછી આપણે અંદર નિમક એડ કર્યું છે, હળદર એડ કર્યું છે ને હિંગ એડ કરી છે. આટલું જ સામાન એડ કર્યું છે, બહુ જાજો સામાન પણ એડ નથી કર્યો. માપનો લોટ લીધો તો અને માપનું પાણી લીધું, એ જ માપે સરસ મજાના ખમણ બનાવ્યા છે. તમે એકવાર આ રીતે લીંબુના ઉપયોગ કરીને, લીંબુના ફૂલ વગર લીંબુનો ઉપયોગ કરીને આ રીતે જરૂરથી ખમણ બનાવજો. તો જ મને ખ્યાલ આવશે કે મારી રેસીપી જોઈને તમે કંઈક બનાવો તો ચોક્કસથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી. જ્યારે અત્યારે પરસોત્તમ મહિનાના એકટાણા કરતા હોય તો આ રીતે બનાવી શકાય એકટાણામાં. તો જો મારા ખમણની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ જે લીંબુ નાખી અને સરસ મજાના જે ખમણ બનાવ્યા છે તમને કેવા લાગ્યા. તો થેન્ક યુ.